1 ફેબ્રુઆરી 2026 થી ઘણા બધા નિયમો બદલી રહ્યા છે, જેની અસર તમારા જીવનમાં અને તમારા ખિસ્સા બંને ઉપર થવાની છે. પરંતુ નિયમો કયા કયા બદલી રહ્યા છે અને કઈ રીતે તમને અસર થશે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એકવાર કમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સૌથી પહેલો જે ચેન્જ આવવાનો છે એ છે જે લોકો પાન ગુટકા અને મસાલા ખાઈ રહ્યા છે એ લોકોને અસર થવાનો છે. શું નિયમ છે? ખાસ કરીને 1 ફેબ્રુઆરી 2026 ના દિવસે આપણું બજેટ રજૂ થશે. આ બજેટમાં આવકવેરા, સ્લેબ કર વ્યવસ્થા, એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી અને અન્ય કરોમાં ફેરફાર થવાની જાહેરાત થઈ શકે છે. પરંતુ મોટાભાગના જે ફેરફારો હોય છે એ 1 એપ્રિલ 2026 ના દિવસે લાગુ થશે. પરંતુ એની જે શરૂઆત છે, બદલાવની જે શરૂઆત છે એ તો 2 ફેબ્રુઆરીથી જ થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિનટેક્સ એટલે કે પાન મસાલા, સિગરેટ અને તમાકુ અને એક્સાઇઝ ડ્યુટીમાં તાત્કાલિક વધારો થઈ શકે છે, જેની અસર ગુજરાતના તમાકુ ઉત્પાદકો અને ખેડૂતો ઉપર પણ થશે. આની સાથે સાથે જો પાન મસાલા એ બધામાં જો ટેક્સ વધશે તો આગળના સમયમાં જે પાન મસાલા અત્યારે મળી રહ્યા છે એમાં ભાવમાં પણ વધારો થશે. બીજા નંબર ઉપર આવે છે એલપીજી ના ભાવ વધશે કાં તો ઘટશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે અને 1 ફેબ્રુઆરી 2026 ના રોજ પણ એલપીજી ના નવા ભાવ જારી કરવામાં આવશે. બજેટના દિવસે જારી થનારા ભાવ પર દેશની નજર રહેશે અને લોકો આશા રાખી રહ્યા છે કે આ વખતે 14 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થઈ શકે છે. 19 કિલોગ્રામ વાળા જે કોમર્શિયલ એલપીજી છે એમાં તો ખાસ કરીને બદલાવ થઈ રહ્યા છે, પરંતુ હવે આગળના સમયમાં 14 કિલોગ્રામના જે એલપીજી છે એમાં પણ બદલાવ થઈ શકે છે. ત્રીજો જે બદલાવ આવશે એ છે સીએનજી, પીએનજી અને એટીએફ ના જે ભાવ છે એમાં બદલાવ આવી જશે. એલપીજી સિલિન્ડરમાં ભાવમાં ફેરફારની સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ સુધારેલા એ ટર્બાઇન ઇંધણના ભાવ પણ જારી કરશે. એટીએફ એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ કોઈ પણ ફેરફાર હવાઈ મુસાફરીના ખર્ચમાં ઉતાર ચઢાવ કરવાનો સાબિત થાય છે. ગયા મહિને જ એટીએફના જે ભાવ હતા એમાં ઘટાડો થયો હતો, જેને કારણે જે ટિકિટ્સ હોય છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આની સાથે સાથે સીએનજી અને પીએનજી ના જે ભાવ છે એમાં પણ બદલાવ આવવાની શક્યતાઓ છે. ચોથો જે ફેરફાર છે એ છે ફાસ્ટેગ ના જે યુઝર છે એમના માટે છે. એનએચએઆઈએ 1 ફેબ્રુઆરીથી જ કાર, જીપ અને વાહન માટે ફાસ્ટેગ જારી કરવા માટે જે કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ હતી એને બંધ કરી નાખી છે. ઇનશોર્ટ એ આ જેટલા પણ ફાસ્ટેગ ધારકો છે એમના માટે ફાયદો લઈને આવ્યું છે, કારણ કે ઘણી બધી વખત સતત આ પ્રોસેસ કરવાની રહેતી હતી, જેને કારણે જેટલા પણ વાહન ચાલકો છે એમને તકલીફ થઈ રહી હતી. પાંચમો ફેરફાર બેંકોમાં જે રજા છે ને એને લઈને. ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ પર અપલોડ કરાયેલી યાદી પ્રમાણે 7 દિવસની સાપ્તાહિક રજા સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા અવસરો પર લગભગ 10 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. એટલે આગળના સમયમાં જો બેંકિંગનું કામ છે તો ખાસ કરીને એ બધી જ રજા ઉપર નજર રાખીને જજો. ખાસ કરીને 1 ફેબ્રુઆરી 2026 થી આટલા નાના મોટા ફેરફારો થઈ રહ્યા છે કે જેની અસર તમારા ખિસ્સા ઉપર થઈ શકે છે, પરંતુ સૌથી મોટી અસર થવાની છે એ જે બજેટ રજૂ થશે એ દિવસે. જ્યારે બજેટ રજૂ થતું હોય છે ત્યારે એની અસર સામાન્ય માણસ અને જે મધ્યમ વર્ગના માણસો હોય છે એની ઉપર એની અસર થતી હોય છે. ત્યારે આગળના સમયમાં બજેટ ઉપર શું શું નવું આવે છે એ જો તમારે જાણવું હોય ને તો વીટીવી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે એની અંદર બજેટને લઈને જેટલા પણ ફેરફારો આવશે એ બધા જ ફેરફારો તમે જોઈ શકશો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.